ઝાલોદ પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું, જેમાં શહેરમાં ઉમેદવારોના પોસ્ટરથી સાતેય વોર્ડમાં રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં શોપિંગ ઉપર, ગાડીઓમાં તેમજ ઠેર ઠેર 108 ઉમેદવારોના પોસ્ટર જોવા મળ્યા છે. ઝાલોદ પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગ્યા છે. પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો માટે 108 ઉમેદવારો ચૂંટણી રણમાં છે, ત્યારે 7 વોર્ડમાં ઉમેદવારો પોતાનો પ્રચાર કરવા માટે પરિવારના સભ્યો સાથે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 4 અને 2 માં તો રીતસર ઉમેદવારો વચ્ચે પોસ્ટર વોર જોવા મળ્યું છે. પ્રતીકો સાથે ઉમેદવારો અવનવા પોસ્ટર લગાવીને મતદારોને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા વોર્ડ દીઠ જાહેર સભાઓ કરવામાં આવી હતી. હવે પાલિકાની ચૂંટણીમાં રાજકીય રંગ જોવા મળ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મોડી રાત સુધી ઉજાગરા કરતા જોવા મળે છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પણ પ્રચારની કામગીરીમાં જીતવા માટે જોર લગાવતા જોવા મળી રહ્યા છે.